નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 7નું જે અંગ્રેજીનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરશું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એ માત્ર ને માત્ર અભ્યાસ માટે છે। પ્રશ્ન નંબર 1માં આપેલું છે, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। પેરેગ્રાફનો અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક? તો જવાબ આવશે એશિયાટિક લાયન। તો વોટની જગ્યાએ એશિયાટિક લાયન લખીને બાકી બધું એમને લખવાનું છે। એશિયાટિક લાયન ઇઝ ધ મેઇન અટ્રેક્શન ઓફ ધ ગીર નેશનલ પાર્ક। નંબર 2, વેન વોઝ ધ ગીર નેશનલ પાર્ક એસ્ટાબ્લિશ્ડ? એટલે કે સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 1965। તો લખવાનું, ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1965। નંબર 3, વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ધ સાઇટિંગ ધ લાયન્સ? સિંહ જોવાનો બેસ્ટ સમય કયો છે? તો વોટની જગ્યાએ તમારે જવાબ લખવાનો છે મિડ ઓક્ટોબર, મિડ જૂન, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટિંગ ધ લાયન્સ। અહીં બેઠે બેઠો જવાબ આપેલો છે। નંબર 4, વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન? નજીકનું શહેર કયું છે? તો વેરાવળ। તો લખવાનું, ધ નિયરેસ્ટ ટાઉન ઇઝ વેરાવળ। નંબર 5, ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ઇન ભાવનગર ડિસ્ટ્રિક્ટ? ભાવનગર જિલ્લામાં છે? તો જવાબ આવશે નો, ધ ગીર નેશનલ પાર્ક ઇઝ નોટ ભાવનગર ડિસ્ટ્રિક્ટ। તો આ રીતના જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 2 આપેલો છે, ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ ગિવન બિલો? નીચે આપેલી કવિતામાંથી રાઇમિંગ વર્ડ શોધવાના છે। તો કાવ તો આવશે નાવ, ફ્રી તો આવશે ટ્રી, સૂન તો આવશે મૂન ને ટીચ તો આવશે રીચ। તો આ રીતના તમારે રાઇમિંગ વર્ડ્સ ઉપરથી ગોતીને લખવાના છે। પ્રશ્ન નંબર સીમાં આપેલું છે, રાઇટ ટી ફોર ટ્રુ વેલ્યુ ઓર એફ ફોર ફોલ્સ? એટલે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જવાબ લખવાના છે। પહેલું છે, ટ્રાવેલર વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ સ્માર્ટ કાર્ડ? ટ્રાવેલર છે મુસાફરો મેગા ટ્રેનમાં સ્માર્ટ કાર્ડથી મુસાફરી કરશે। તો જવાબ આવશે ટ્રુ। ભૂતિયો વર્ડ મીન્સ બનિયન ટ્રી? તો જવાબ આવશે ટ્રુ। શિવ ડઝ નોટ ચેક ઈમેલ? શિવ ઈમેલ ચેક કરતો નથી? તો આવશે ફોલ્સ, ચેક કરે છે। નવરાત્રિ ઇઝ ધ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત? ગુજરાતનો પ્રખ્યાત? તો જવાબ આવશે ટ્રુ। એના પછી આપેલું છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। કાઉન્સમાં આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરવાનો છે। ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર ખાલી જગ્યા યસ? તો જવાબ આવશે 15 વર્ષ સુધી કીડીની રાણી જીવે છે। તો ખાલી જગ્યા મેન્ટ ધ શૂઝ? શૂઝ રિપેર કરે? તો જવાબ આવશે કોબલર। કુકુ લીવ્સ ઓન ખાલી જગ્યા ટ્રી? કુકુ કયા ઝાડમાં રહીએ? તો નીમ ટ્રી। અને ચિમનલાલ ઇઝ અ ખાલી જગ્યા? તો ચિમનલાલ ડૉક્ટર છે। તો આ રીતના જવાબ લખવાના છે। બી પ્રશ્નમાં આપેલું છે મેચિંગ એ અને બી। પેલું છે ફિલર્સ, એને બીજું કહેવાય એન્ટેના। ટાઇની ટોટ્સ જેને કહેવાય બાળકો? તો ચિલ્ડ્રન। ત્રીજું છે ક્રીચર, જેને કહેવાય સમાનાર્થી એનિમલ। ને ફોક ડાન્સ, જે આપણું ગરબા છે। તો આ રીતના જોડકા જોડવાના છે। સીમાં આપેલું છે, નીચે આપેલા સ્પેલિંગ પૈકી સાચા સ્પેલિંગ હોય એની ઉપર રાઉન્ડ કરવાનું છે। તો પહેલામાં કેપિટલ, તો CAPITAL। બીજું રેપ્ટાઇલ્સ, તો REPTILES। પિસ્તોલ, PISTOL। સેપરેટ, SEPARATE। તો આ રીતના લખવાના છે। એના પછી પ્રશ્ન નંબર 3 એ આપેલો છે, માહિતીના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, વુ ઇઝ
પીડિયાટ્રિક કોણ છે? તો જવાબ આવશે ડૉક્ટર પીકે પટેલ. વોટ ઇઝ ડૉક્ટર નીતિ પંડ્યા સ્પેશિયાલિસ્ટ ઇન? તો ડૉક્ટર નીતિ પંડ્યા ઇઝ સ્પેશિયાલિસ્ટ ઇન ગાયનોલોજિસ્ટ. નંબર 3, વેન ડઝ ડૉક્ટર એસ.કે. દેસાઈ એક્ઝામિન ધ પેશન્ટ? એસ.કે. દેસાઈ ક્યારે ચેક કરશે? તો 9 વાગે ટ્યુઝડે. તો એવો જવાબ લખવાનો છે. ડૉક્ટર અરવિંદ પટેલ ઇઝ એન આઈ સ્પેશિયાલિસ્ટ. અરવિંદ પટેલ આઈ સ્પેશિયાલિસ્ટ છે. તો જવાબ આવશે